જમાનો હોય કાળો નાક તો હું પણ મદારી છું. ઉડતા પંખેને પાડું એવો હું શિકારી છું. બાદશાહ છું આખી આલમનો, માત્ર તમારી મીઠી નજરનો હું ભિખારી છું. તમારા ત્યાં બધું છે. આ કટારી ગાતા હતા ને, આ કટારી કોકદી કલાકારના જીવ લઈ લી છે. કેટલી ઊંચી કટારી સાહેબ. હે બે કટારી બેની, એક મુરદાસે બનાવી અને એક જાડેજા મેરામણે. બેની રાશિ સિંહ છે. મેરામણ જાડેજાની રાશિ સિંહ ને મુરદાસીની રાશિ સિંહ. એવી કટારી બનાવી. હજી 1% માણસો સમજ્યા નથી. બોલો 99% ખબર, 1% કદાચ આ કટારી સમજતા જો, 99% નથી સમજતા. આ કટારી જેને સમજી જાય અદભુત છે. આ કટારી બે કટારી બની છે. સંતવાણીમાં આ કટારી ગવાય એટલે સંતો મંતોથી લઈ અને જે સંતવાણી સમજતા હોય એ મોજમાં આવી જાય. તો હું ને માયા મામા તમને આનંદ કરવા માટે આવ્યા છીએ. થોડી વાર માટે વરસાદ અને કલાકાર આવશે. તે 35 કલાકાર છે બધા. એમાં રાયડો પાસે તમારો અવાજ બેસી જાય છે. હા, હું મહેસાણા ગયો હતો ને, મને એક ભાઈ કીધું કે આ તમે બધા ગાતા હોય છો સ્ટેજ માથે અને પબ્લિક આમામ કરતી હોય શું? મેં તો આમ કરતી હોય ને અમે ગાતા હોય એનું મતલબ એ થાય છે પબ્લિક એમ કહે છે કે તમે ટીપુ મારી મરી જાઓ, અમે આમ કરીને ઘરે વહી દઈશું. તોડાઈ ના કહેવાય. એટલે હું ઘણા ટાઈમથી બાપુ એક દુઓ કહેતા, દુઓ સાખી કો સાખી સાંભળતો આવું છું. આવી જાઓ, આવા દો કે હા ભાઈ અમથી મોજ આવે નહીં, હાવ જમથી મોજ આવે નહીં. એ દ્વાર ખુલ્લા રાખીને તમે બેઠા રહો, દ્વાર ખુલ્લા રાખીને તમે બેઠા રહો. એ દ્વાર ખુલ્લા રાખીને તમે બેઠા રહો. આવકારા વિના કોઈ આવે નહીં, હાવ યમથી મોજ આવે નહીં, હાવ અમથી મોજ આવે નહીં. એ તમે દરિયાના તળિયાને જોયા નથી, તમે દરિયાના તળિયાને જોયા નથી, તમે હજી દરિયાના તળિયાને જોયા નથી, તમે દરિયાના તળિયાને જોયા નથી. મરજીવા વિના મોજ એ લાવે નહીં, હાવ અમથી મોજ આવે નહીં. એવા બાપુ બેઠા છે એટલે મજા આવે છે. કારણ કે હું હમણાં બાપુ એક ગીત સાંભળતો, દુઓ સાંભળતો આવું છું કે જબ તુમ આયો જગત મેં જગ હસે તુમ રો, એસી કરણી કર ચલો તુમ હસો જગ રો. આ દુઓ મને હમણાં સમજાણો. એવી આપણે કઈ કરણી કરીને આ દુનિયામાંથી વયા જાય તો આપણે હસતા હસતા મરી જઈને લોકો આપણી પાછળ રોતા હોય. તો એક જ એવી કરણી મને દેખાણી, કોકનું 50 લાખનું બૂચ મારી દો સાહેબ, લોકો વાયા રોતા હશે, તમે હસતા હસતા મરી જઈશો. આનાથી કોઈ મોટી કરણી છે જ નહીં. હું પ્રૂફ વિના બોલું નહીં. હા, તમે જો હું કહું શું કરવા આ કરણી મોટી છે. ટાટા વાળાએ 1500 કરોડ રૂપિયાનું દાન કર્યું કોરોનામાં, આપ જાણો છો. એટલે આખા વિશ્વના સમાજ ભેગા થાય ને તો એટલું દાન ન થાય. એકલા કર્યું એનું આપણે કોઈ બોલ્યા જ નહીં હજી સુધી ક્યાંય. અને ઓલો શું રામવિલાસ શું વિજય માલ્યા, એ આખા દેશનું બૂચ મારીને વહી ગયો. એને આપણે સ્ટેજ માથે ઉજાગર કરી શકીએ. વિજય માલ્યા બૂચ મારીને વહી ગયો. તો ખબર ન પડતી પબ્લિકને સારું ગમે છે કે નબળું ગમે છે, ખબર ન પડતી. હું તો બાપુ આ કોરોનામાં પાર્લેનું પેકેટ આમ ફેસબુકમાં આવતું, દાન કર્યું. એક થેલી આવતી વેફરની, દાન કર્યું. આ દાન જોયા ને પછી મને વિચાર આવ્યો કે હવે આપણી પાસે ભૂતકાળમાં ઇતિહાસ છે, વર્તમાનમાં આપણી પાસે કોઈ ઇતિહાસ છે નહીં. ભૂતકાળમાં રાણા પ્રતાપ હોય, જોગીદાસ ખુમાણ હોય, શિવાજી હોય, ઈશ્વરદાસજી મહારાજ હોય, સંતો મંતો, ભૂતકાળમાં ઇતિહાસ છે. વર્તમાનમાં આપણી પાસે કોઈ ઇતિહાસ છે જ નહીં. દાનવીરોના ઇતિહાસ ભૂતકાળમાં છે. પણ પાર્લેના જે દાન મેં જોયા ને પછી મને વિચાર આવ્યો, મેં હવે એવા ઇતિહાસ આવશે કે તમે કોઈ કલ્પના નહીં કરી હોય. હવે ઇતિહાસ કેવા આવશે ખબર છે? આ પાર્લે માથે કહું છો, ઇતિહાસ એવા આવશે કે કોરોના મહાકાળ 600 મહિનાના લોકડાઉન લાગી ગયા છે.
માણસો ઘરે બેઠું છે, કામ ધંધો કોઈ જડતું નથી. એક ઘરમાં માં દીકરી 3 દિવસથી ભૂખ્યા બેઠા હોય છે, કોઈ ખાવાનું આપતું નથી. એવામાં સવારનું ટાણું કે અવાજ આવ્યો, જામફળ લઈ લો, જામફળ લઈ લો. જીવાભાઈ લારી લઈને જામફળ વેચવા નીકળ્યા છે. બેનો દીકરીઓ બધી ભેગી થઈ જામફળ લેવા માટે. પણ જે ભૂખી દીકરી હતી એની પાસે પૈસા હતા નહીં, એને લારીમાંથી 2 જામફળ ચોરી લીધા. અને જીવાભાઈ નજર પડી દીકરી માથે લાલ હિંગોળ જેવી આંખું થઈ. પ્રકૃતિનો મરણ જીવાભાઈનો બદલાનો. બેનો દીકરીઓ બધી વિચાર કરે છે કે હવે જીવાભાઈ આને શું કરશે, મારશે, ગાયું દેશે. પણ નહીં, જીવાભાઈએ બીજા 2 જામફળ આપ્યા કે લે બેટા, તું ભૂખી શું? તા તો જીવાનો જય જયકાર થવા મંડાણો કે ધન છે જીવા તારી માને, ધન છે જીવા તારા બાપને, કે તારા જેવા પુત્ર પેદા થયા દુનિયામાં, તે 2 જામફળ દીકરીને મફત આપી દીધા. જય જયકાર થવા મંડાણો. જીવાની એમ થયું કે હજુ બીજા 2 જામફળ આપી આવું. જીવો બીજા 2 જામફળ લઈને દીકરીના ઘરમાં આપવા જાય છે તો દીકરીની માને કહેતી હોય છે કે માં, મેં 2 જામફળ ચોર્યા, જીવાભાઈ મને બીજા 2 જામફળ આપ્યા. માએ કીધું બેટા, હજી બીજા 2 જામફળ આપ્યો તો આપણો આખો દિવસ નીકળી જાત. જીવાની કાને આ અવાજ અથાણો અને જીવાની પ્રકૃતિનો મરણ બનાવવાનો. જીવાએ આખી લારી દીકરીના વાળામાં ઠરી દીધી હો, જામફળની, દાનવીરના પેટના. અને જીવાભાઈ હાલી નીકળ્યા છે. સવારનું ટાણું જીવાભાઈ માર્કેટમાં જાય છે, પણ જીવાભાઈને કોઈ જામફળ બાકી આપતું નથી. જીવાભાઈ રોવે છે કે મને કોઈક જામફળ બાકી આપો. તારે માર્કેટ વાળા કહે છે કે દાતારના દીકરા, તને કોણે કીધું કોકના ઘરમાં જામફળની લારીઓ ઠળી આવજે? 1 દી 2 દી 3 દી છેલ્લે જીવાએ પોતાના પ્રાણનો ત્યાગ કર્યો ભૂખે શાક માર્કેટમાં. હજી સાહેબ જીવાભાઈનો પાડ્યો છે ગામમાં. કોઈ પણ માણસ જામફળ વેચવા નીકળે, 2 જામફળ જીવાના પાડીએ મૂકી અને પછી આગળ જામફળ વેચવા જાય છે. આવા ઇતિહાસ જીવાને આવશે, કારણ કે શિવાજીના ઇતિહાસ ભૂતકાળમાં છે. બોલો, કોઈ શિવાજી બનવા તૈયાર નથી. રાણા પ્રતાપની વાતો સાંભળે છે પણ એકાદો રાણા પ્રતાપનો ગુણ નથી આવતો. શિવાજીની વાતો સાંભળે પણ એકાદો શિવાજીનો ગુણ નથી આવતો. હિન્દુત્વને કેમ ટકાવવું કોઈને ખબર જ નથી પડતી. કોઈ પણ એક માણસ આપણને 50 માણસ વચ્ચે મારી વજે આપણે બેઠે બેઠે જોઈએ છે. કારણ કે આપણું હિન્દુત્વ ખોખરું થઈ ગયું છે. હિન્દુત્વને ટકાવવું હોય તો જો આ આશ્રમમાં છે, શહીદોની જે બોલ્યા છે, ઇન્દ્ર ભારતી બાપુ હિન્દુત્વનો અદ્ભુત ઝંડો લઈને ફરે છે. એકવાર જોરદાર તાળીના ગળાથી ઇન્દ્ર ભારતી બાપુને વધાવો. આવા સંત હોય છે ત્યાં સુધી વાંધો નહીં આવે. મામા બોલ છે ખરી. પણ આભમાં ઉગે એ જી ચાંદલો ને જીજાબાઈ ને જાગાયબા. પણ આભમાં ઉગે ચાંદલો ને જીજાબાઈ ને આવ્યા બાળ રે, જીજાબાઈ ને જાગાયબા. અનબાલુડાની માત હિચોને ધાણા ડુંગરા ડોલે. ભણેલી શિવે રામ લક્ષ્મણની વાત. પેટમાં પોડીન હા ભણેલી શિવે રામ લક્ષ્મણની વાત રે, બાપ રામ લક્ષ્મણની વાત. બાલુડાના મુખ સે દીધી ઓડીએની ઊંઘ તે દીધી. શિવાજીને નીંદ રૂનાવે, માતાજી જબાય ઝુલાવે.
જો બે વળગા કાલે તારા મોઢડા માથે હુઆધાર તોપ મંડાશે શિવાજીને નીંદ રૂનાવે માતાજી જબાય ઝુલાવે ડુંગરા ડોલે શિવાજીને નીંદ રૂનાવે શિવાજીને નીંદ રૂનાવે